અંકલેશ્વરના ડોક્ટર ક્લબ દ્વારા ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ડોક્ટર્સ પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ડોક્ટર્સ ક્લબ દ્વારા છેલ્લા 9 વર્ષથી ડોક્ટર્સ ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આજરોજ અંકલેશ્વરના ભાદી ગામની સ્પોર્ટ એકેડેમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10મી ડોક્ટર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય સરકારના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેઓના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ અને સુરત જિલ્લાના ડોક્ટરોની 6 ટીમ અને મહિલા ડોક્ટરોની 2 તેમજ ડોક્ટરોના બાળકોની 2 ટીમ મળી કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અને તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ નીતેન્દ્ર દેવધરા, ડોક્ટર્સ ક્લબના પ્રમુખ ડોક્ટર જિગ્નેશ પટેલ, ડોક્ટર ધર્મેશ પટેલ સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટરના વ્યસ્ત શેડ્યુલમાંથી સ્વાસ્થ્ય તથા રમતગમત માટે ટાઈમ મળે એ માટે 4 વર્ષ પહેલાં અંકલેશ્વર ડૉક્ટર ક્લબની સ્થાપના કરવામાં આવેલી હતી, જેમાં અત્યારે 250થી વધારે ભરૂચ, અંકલેશ્વર, સુરત તથા બરોડાના ડૉક્ટર્સ છે। ડૉક્ટર ક્લબ તરફથી દર વર્ષે અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટ, સ્પોર્ટ્સની એક્ટિવિટી, ગરબા તથા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। જે અન્વયે આજે ભાડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 10 ટીમોએ ભાગ લીધેલ છે। આ ટુર્નામેન્ટમાં સવારે 9 વાગે ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, કે જેઓ 25 વર્ષથી અંકલેશ્વરના ધારાસભ્ય પણ છે, એમણે હાજર રહી લોકોનો ઉત્સાહ વધારેલો છે તથા લોકોને બિરદાવ્યો છે। આભાર।